કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો ને? તો આપણે ધોરણ 5 વિષય પર્યાવરણમાં પાઠ 11 સુનીતા અવકાશમાં આગળ અભ્યાસ કરીએ. બાળ મિત્રો, આપણે આ પાઠના આગળના વિડીયોમાં જોયું હતું કે સુનીતા વિલિયમ્સ ક્યાં જાય છે? અવકાશયાન દ્વારા અવકાશમાં જાય છે. તો અવકાશમાં શું થાય છે તેની વિશે માહિતી આપી હતી કે અવકાશમાં શું હોય છે? ખોરાક હવામાં તરતા હોય છે, પાણી હોય છે એ પણ ટીપા સ્વરૂપે તરતું હોય છે. ત્યાર પછી વાળ, જે માથાના વાળ હોય છે એ પણ કેવા હોય છે? ઊંચા જ રહે છે. તેના વિશે આપણને ઘણી બધી રસપ્રદ વાતો કરી હતી. હવે અહીંયા શું કહે છે? વર્ગખંડ બન્યો અવકાશયાન. એટલે કે તમારો વર્ગખંડ, ક્લાસની અંદર તમારો પોતાનો વર્ગખંડને શું બનાવવાનું છે? અવકાશયાન. તમારી આંખો બંધ કરો. તમારો વર્ગ અવકાશયાન છે એવી કલ્પના કરો. ઝૂમ, 10 મિનિટમાં તમે અવકાશમાં પ્રવેશ કરશો. તમારું અવકાશયાન હવે પૃથ્વીની આજુબાજુ ફરે છે. હવે કહો, તો અહીંયા શું કહે છે કે આપણે પોતાના વર્ગખંડને શું સમજવાનું છે? અવકાશયાન એવી કલ્પના કરવાની છે. અને ઝૂમ કરતાં આપણે અવકાશમાં પ્રવેશ કરી દઈએ છીએ. બરાબર? અને આપણે અવકાશયાન, જે આપણે અવકાશયાનમાં બેસીએ છીએ એ અવકાશયાન શું કરે છે? પૃથ્વીની આજુબાજુ ફરે છે. બરાબર? તો અહીંયા શું કહે છે આગળ? કહો, તમે એક જગ્યાએ બેસવા સક્ષમ છો? તમે અવકાશયાનમાં બેઠા છો તો તમે એક જગ્યાએ બેસવા સક્ષમ છો? તો ના, અમે એક જ જગ્યાએ બેસવા સક્ષમ નથી. તમારે શું વિચારીને જવાબ આપવાનો છે બાળ મિત્રો? તમે અવકાશયાનમાં બેઠા છો એવી રીતે વિચારીને જવાબ આપવાના છે. બરાબર? તમારા વાળ વિશે શું કહેશો? તો અવકાશયાનમાં ગુરુત્વાકર્ષણ નથી, તેથી અમારા વાળ ઉપરની બાજુ ઊભા થઈ ગયા છે. આગળ જુઓ. અરે જુઓ, તમારી બેગ અને પુસ્તકો ક્યાં જાય છે? તો અમારી બેગ અને પુસ્તકો હવામાં તરી રહ્યા છે. અને તમારા શિક્ષક શું કરે છે? તેમનો ચોક ક્યાં છે? તો અમારા શિક્ષક ઉડી રહ્યા છે અને તરતા ચોકને પકડવાની કોશિશ કરે છે. આગળ શું કહે છે પ્રશ્ન? તમે તમારું ખાવાનું કેવી રીતે જમ્યા? તમે પાણી કેવી રીતે પીધું? તમે દડો ફેંક્યો તો તેનું શું થયું? તો અમે તરતા હતા અને અમારું ખાવાનું પણ તરતું હતું. અમે ખાવાનો ખોરાક પકડી તરતા તરતા જમ્યા. પાણી ટીપાના રૂપમાં તરતું હતું. પાણીના ટીપા પકડી પાણી પીધું. દડો ફેંક્યો તો તે તરતો તરતો છતની નીચે લટકવા લાગ્યો. બરાબર? તો અહીંયા જો બાળ મિત્રો, આપણને અહીંયા એ રીતના અહીંયા ચિત્રો આપવામાં આવેલા છે. જો આ તમારી વાળ છે એ ઊંચા થઈ ગયા છે. અહીંયા તમારી પેન્સિલ, સ્કેલ, બરાબર, પુસ્તક એ બધું હવામાં તરતું રહે છે. આ તમારો અહીંયા આપણને દડો ક્યાં જતો રહે છે? છત ઉપર પણ ચોંટી જાય છે. બરાબર? હવે શું કહે છે? શું તે આશ્ચર્યજનક નથી? કયું? આપણે જે અવકાશયાનમાં બેસીએ છીએ, આપણા વર્ગખંડ, બરાબર, અવકાશયાનમાં, તો આ બધી જે થાય છે તે આશ્ચર્યજનક નથી? પૃથ્વી પર આપણે જ્યારે કોઈ વસ્તુ કે પદાર્થ ઉપર ફેંકીએ છીએ તે નીચે આવે છે. આપનો દડો હવામાં ઉપર ફેંકીએ છીએ તે નીચે પડે છે. આપણે તેને
પકડવા સક્ષમ છીએ. તો અહીંયા શું કહે છે કે આપણે પૃથ્વી ઉપરથી કોઈ પણ વસ્તુ કે પદાર્થ આપણે ઉપર ફેંકીએ છીએ તો ક્યાં આવવા માટે? નીચે આવવા માટે એમ કે સક્ષમ હોય છે અને આપણે તેને પકડી પણ શકીએ છીએ. અવકાશયાનની જેમ પૃથ્વી પર આપણે આસપાસ હવામાં ઉડતા કે તરતા હોતા નથી. જ્યારે આપણે પાણીનો પ્યાલો કે ડોલ ભરીએ છીએ તે ત્યાં જ રહે છે. બરાબર. તો અહીંયા શું કહે છે કે આપણે અવકાશયાનની જેમ પૃથ્વી પર આપણે હવામાં ઉડતા કે તરતા હોતા નથી અને પાણીનો પ્યાલો કે ડોલ આપણે જે પાણીથી ભરીએ છીએ તે ત્યાં ને ત્યાં જ રહે છે. જેમ સુનીતા વિલિયમ્સે કહ્યું તેમ પાણી ટીપાના રૂપમાં ફરતું નથી. પૃથ્વીમાં કશું ખાસ છે જેના કારણે તે શક્ય છે. પૃથ્વી બધું તેના તરફ ખેંચે છે. એવું શું છે પૃથ્વીની અંદર કે તે બધું પોતાની તરફ ખેંચે છે? તો પૃથ્વીની અંદર ગુરુત્વાકર્ષણ બળ છે. તેના કારણે તે દરેક વસ્તુને પોતાની તરફ ખેંચે છે, ઉપરથી નીચે તરફ. સુનીતા વિલિયમ્સ પૃથ્વીથી 360 કિમી ઉપર અવકાશયાનમાં ગઈ હતી. વિચારો તે કેટલું દૂર છે. તમે જ્યાં રહો છો ત્યાંથી 300 કિમી દૂર કયું શહેર કે નગર છે શોધી કાઢો. બરાબર. દૂર કેટલું છે? આ તો એટલી ઊંચાઈ ઉપર ગયા હતા. પૃથ્વીથી 360 કિમી ઉપર અવકાશયાનમાં ગઈ હતી. બરાબર. પણ તમે જ્યાં રહો છો ત્યાંથી 360 કિમી દૂર કયું નગર છે તે શોધી કાઢો. સુનીતા વિલિયમ્સ પૃથ્વીથી આટલી બધી દૂર અવકાશમાં ગઈ હતી. તો બાળ મિત્રો, 1 માર્ક્સમાં પણ પ્રશ્ન પૂછાય છે કે સુનીતા વિલિયમ્સ પૃથ્વીથી કેટલા કિમી દૂર અવકાશયાનમાં ગઈ હતી? તો 360 કિમી. બરાબર. ખાલી જગ્યામાં પણ પૂછાય, ખરા ખોટામાં પણ પૂછાય, એટલે બાળ મિત્રો યાદ રાખજો. હવે શું કહે છે? હવે તમે કહી શકો કે સુનીતાના વાળ કેમ ઊભા રહ્યા હતા? તો અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ કેવું હોય છે બાળ મિત્રો? 0 હોવાથી સુનીતાના વાળ અવકાશયાનમાં તરતા રહેવાથી ઊભા રહ્યા હતા. બીજું શું કહે છે? વિચારો. કોઈ પણ ઢાર પરથી પાણી કેમ નીચે આવે છે? પર્વતો પરથી પણ નીચે આવે છે, ઉપર જતું નથી. તો ઢાર પરથી પાણી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે નીચે આવે છે. એવી જ રીતે પર્વતો પરથી પણ પાણી ગુરુત્વાકર્ષણ બળના કારણે ઉપરથી નીચે આવે છે, પરંતુ નીચેથી ઉપર જતું નથી. કેમ? કારણ કે અવકાશમાં કેવું છે? ગુરુત્વાકર્ષણ બળ 0 છે, તેથી નીચેથી વસ્તુ ઉપર જતી નથી. ચમત્કાર 1. એક નાનો કાગળ સિક્કો ખેંચે છે. અહીંયા એક ચમત્કારની વાત છે, જાદુ, કે એક નાનો કાગળ હોય છે તે સિક્કો ખેંચે છે. તો જુઓ કયો ચમત્કાર છે? 5 રૂપિયાનો સિક્કો લો અને કાગળનો નાનો ટુકડો લો. કાગળ સિક્કાના 1/4 જેટલો હોવો જોઈએ. એટલે કે કાગળ છે એ સિક્કાના કરતાં કેટલો હોવો જોઈએ? 1/4 એટલે ચોથા ભાગ જેટલો હોવો જોઈએ. એક પ્રશ્ન પૂછે છે અહીંયા એના પર કે તમે આ પ્રવૃત્તિ કરો. એક હાથમાં સિક્કો પકડો અને બીજા હાથમાં કાગળ. બંનેને એક જ સમયે નીચે પડવા દો. શું થયું? બરાબર. તો અહીંયા શું કહે છે? આપણે એક હાથમાં શું લેવાનો છે? સિક્કો, અને બીજા હાથમાં કાગળ. કેવો છે? તો કાગળ છે તે સિક્કાના કરતાં ચોથા ભાગ જેટલો હોવો જોઈએ. તો 5 રૂપિયાનો સિક્કો પહેલાં નીચે પડે છે અને કાગળ થોડીક વાર પછી નીચે પડશે.
હવે બીજું શું કહે છે? હવે નાનો કાગળ સિક્કા પર મૂકો અને નીચે પડવા દો. આ વખતે શું થયું? આશ્ચર્યજનક છે. જુઓ બાળ મિત્રો, જે આપણે એક હાથમાં સિક્કો હતો અને એક હાથમાં કાગળ હતો, તે બંનેને એક જ સમયે નીચે પડવા દઈએ છીએ, તે સિક્કો પહેલાં પડી જાય છે અને કાગળ પછી. પણ આ બીજી વખતે પ્રવૃત્તિમાં આપણે શું કરીએ છીએ? સિક્કા ઉપર જ કાગળ મૂકી દઈએ છીએ. તો આ વખતે 5 રૂપિયાનો સિક્કો અને કાગળ બંને સાથે જ નીચે પડશે. બરાબર? બાળમિત્રો, તમે ઘરે રહીને પણ તમે આ પ્રવૃત્તિ કરી જુઓ છો. તમે પ્રવૃત્તિ કરશો જેના દ્વારા તમે વધારે સમજણ પડશે. આ છે ને આશ્ચર્ય બાળમિત્રો. અહીંયા હવે આપણે ચમત્કાર 2 જોઈએ. શું કહે છે? ઉંદર હાથીને ઉંચકે છે. જુઓ બાળમિત્રો, હાથી તો ઘણો બધો વિશાળ કદનો હોય છે, જ્યારે ઉંદર તો નાનો હોય છે. છતાં પણ ઉંદર હાથીને ઉંચકે છે. જુઓ કેવી ચમત્કાર જેવી વાત છે. તો એના માટે આપણે શું કરીશું? તો આ રમત રમવા તમને એક નાનો પથ્થર, એક મોટો પથ્થર એટલે કે લીંબુ જેટલો, કાગળનો જાડો રોલ એટલે કે જે આપણે દોરાની, બરાબર, ખાલી રોલ એટલે કે રીલ પણ લઈ શકો છો. બરાબર? આપણે દોરો જે આવતો હોય છે ને, બરાબર, કપડાં સીવવા માટે આપણે દોરાની રીલ આવે છે. બરાબર? એ જે ઉપરથી તમારે દોરો પતી જાય એટલે રીલ કાગળનું જે વધે એની અંદર પણ તમે આ લઈ અને પ્રવૃત્તિ કરી શકો છો. અને કાગળના બનેલા ઉંદર અને હાથી જોઈ, એટલે એવું હાથી લખેલું અથવા ઉંદર અથવા એ બંનેના ચિત્રવાળું કોઈ પણ લો. હવે તમે શું કરશો? પહેલાં તો 2 ફૂટ લાંબી દોરી લો. હવે એક છેડે નાનો પથ્થર બાંધો અને પથ્થર સાથે ઉંદર ચોંટાડો અથવા બાંધો. એટલે નાનો પથ્થર છે શું છે બાળમિત્રો? ઉંદર. દોરીને કાગળના બનેલા રોલમાંથી પસાર કરો. જ્યાં તમારું રોલ છે, બરાબર, તેની અંદરથી તમારે શું કરવાનું છે? પસાર કરવાનું છે. બીજા છેડે મોટો પથ્થર બાંધો અને હાથથી ચોંટાડો. આ તમારો કેવો પથ્થર છે? મોટો. બરાબર? આ કેવો છે? મોટો. અને અહીંયા ઉપર છે એ કેવો પથ્થર છે? નાનો. બરાબર? જે શું છે? ઉંદર. બરાબર? નીચે છે મોટો હાથી. બરાબર? તો પથ્થર બાંધો અને હાથી પણ ચોંટાડો. કાગળનો રોલ તમારા હાથમાં પકડો. વચ્ચે જે રીલ છે ને તમારે હાથમાં પકડો અને નાનો પથ્થર ફેરવવા તમારો હાથ ફેરવો. એટલે આમ તમે ગોર 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 ફેરવો. કોણ કોને ખેંચે છે? તમને આશ્ચર્ય થશે. ઉંદર હાથીને ઉંચકે છે. આ ચમત્કાર કેવી રીતે થયો? તો જુઓ બાળમિત્રો, તો જ્યારે નાના પથ્થરને આપણે ફેરવીએ છીએ એટલે કે ઉંદરને, ત્યારે તેનામાં બળ ઉત્પન્ન થાય છે, જેનાથી તે મોટા પથ્થરને એટલે હાથીને ઉંચકે છે. કોના કારણે? બળના કારણે. હકીકતમાં સરહદો ક્યાં છે? સુનીતાએ અવકાશયાનમાંથી પૃથ્વી વિશે પોતાના અવલોકનોનું વર્ણન કર્યું. પૃથ્વી કેટલી સુંદર અને આશ્ચર્યજનક લાગે છે, એટલે આશ્ચર્યકારક લાગે છે. કોણ કહે છે આવું? સુનીતા વિલિયમ્સ. કે અવકાશમાંથી અમે અવકાશયાન, બરાબર, અવકાશયાનમાંથી અમે પૃથ્વીને જોઈ તો તે ખૂબ જ સુંદર લાગે છે. અમે તેને અવકાશયાનની બારીમાંથી કલાકો સુધી જોઈ શકતા હતા. અમે પૃથ્વીનો ગોળ આકાર પણ જોઈ શકતા હતા. એટલે અમે અવકાશયાનની બારીમાંથી પૃથ્વીનો ગોળ આકાર પણ જોઈ શકતા હતા અને કલાકો સુધી અમે પૃથ્વીને પણ બારીમાંથી જોઈ શકતા હતા. પૃથ્વીના આ ફોટોગ્રાફને જુઓ, જે અવકાશયાનમાંથી લીધો છે. તે ફોટોગ્રાફ પરથી આજે આપણે જાણી શકીએ છીએ પૃથ્વી કેવી દેખાય છે. પરંતુ હજારો વર્ષો પહેલાં
લોકો ફક્ત પૃથ્વી કેવી દેખાય છે તે વિશે અનુમાન કરી શકતા હતા. પૃથ્વી કેટલી મોટી છે, તે કેવી રીતે ફરે છે તે શોધવા વૈજ્ઞાનિકોએ સખત પ્રયાસ કર્યા છે, એટલે કે પ્રયત્નો કર્યા છે. એટલે અહીંયા શું કહે છે, પૃથ્વીના આપણે આ જે ફોટોગ્રાફ્સને જોઈએ છીએ, આપણે આ પૃથ્વી દોરીને બતાવેલી છે. તો આપણે આ જે ફોટોગ્રાફ જોઈએ છે તે ક્યાંથી લેવામાં આવ્યો છે? અવકાશયાનમાંથી. બરાબર. આપણે જોઈએ છીએ કે પૃથ્વી કેવી દેખાય છે, તો નારંગી જેવી ગોળ દેખાય છે. બરાબર ને? પરંતુ હજારો વર્ષો પહેલાં લોકો ફક્ત પૃથ્વી કેવી દેખાય છે તે વિશે અનુમાન કરી શકતા હતા. બરાબર ને? કેટલી મોટી છે, કેવી રીતે ફરે છે, એ બધું શોધવા માટે એ લોકોએ ઘણા બધા પ્રયત્નો કર્યા છે. તો જુઓ બાળ મિત્રો, આ ફોટોગ્રાફ જુઓ અને કહો. એટલે ફોટોગ્રાફના આધારે આપણે પ્રશ્નોનો જવાબ આપવાનો છે. તમે ભારત જોઈ શકો છો? બરાબર. અહીંયા ભારત આની અંદર તમે જોઈ શકો છો? તો ના, આપણે આની અંદર ભારત જોઈ શકતા નથી. તમે બીજી કોઈ જગ્યા ઓળખી શકો છો? તો હા, હું દરિયો ઓળખી શકું છું. શું ઓળખી શકીએ છીએ? દરિયો. જે વાદળી રંગનો હોય છે એ શું હોય છે બાળ મિત્રો? દરિયો. દરિયો ક્યાં છે? તો પૃથ્વીના ફોટોગ્રાફમાં નીલા ભાગમાં દરિયો છે. કેવા ભાગમાં? નીલો ભાગ છે તે દરિયો છે. તમારા વિચારે ગોળામાં અને આ પૃથ્વીના ફોટોગ્રાફ વચ્ચે કઈ સમાનતા છે અને કઈ રીતે તે અલગ છે? તો તમારા વિચારે આ ગોળામાં, બરાબર, પૃથ્વીનો ગોળો અને પૃથ્વીના ફોટોગ્રાફ બંને વચ્ચે સમાનતા એટલે સરખું શું છે અને અલગ શું છે? તો ગોળામાં અને પૃથ્વીના ફોટોગ્રાફમાં પૃથ્વી ગોળ છે એવું તો દેખાય છે. આ સમાનતા છે. ફોટામાં પણ ગોળ દેખાય છે, બરાબર, અને ગોળામાં પણ ગોળ દેખાય છે. અલગ એ છે કે પૃથ્વીના ફોટોગ્રાફમાં આપણને દેશો અને જગ્યા ઓળખવી મુશ્કેલ છે. અહીંયા જે આપણને ફોટોગ્રાફ બતાવે છે, બરાબર, તેની અંદર આપણે દેશોને, બરાબર, કે જગ્યાઓને ઓળખવી મુશ્કેલ જાય છે. જ્યારે પૃથ્વીના ગોળામાં દેશોની સરહદો દર્શાવી હોવાથી આપણે તેને સરળતાથી ઓળખી શકીએ છીએ. અહીંયા જો આ ફોટોગ્રાફ્સની અંદર કોઈ આપણને દેશ કે કોઈ જોવા મળતું નથી. સુનીતા જ્યારે અવકાશમાંથી પૃથ્વીને જોતી હતી ત્યારે તે પાકિસ્તાન, નેપાળ અને મ્યાનમારને અલગથી ઓળખી શકી હશે. શું કહે છે કે સુનીતાએ જ્યારે અવકાશમાંથી પૃથ્વીને જોતી હતી ત્યારે તે પાકિસ્તાન, નેપાળ ને બધાને અલગ જોઈ શકી હતી? તો ના. સુનીતા અવકાશમાંથી પૃથ્વીને જોતી હતી ત્યારે તે પાકિસ્તાન, નેપાળ કે મ્યાનમારને અલગથી જ ઓળખી શકી નહીં. કારણ કે અવકાશમાંથી તો પૃથ્વી પરના દેશોની સળંગ જમીન દેખાય છે, પરંતુ તે જમીન કયા દેશની છે તે જાણી નથી શકાતું. અહીંયા શું કહે છે? તમારી શાળામાં પૃથ્વીનો ગોળો જુઓ અને કહો. તો તમે ભારત શોધી શકો છો. તમારે પૃથ્વીનો ગોળો જોવાનો છે આવી રીતે, બરાબર. આપણી શાળામાં આવો પૃથ્વીનો ગોળો હોય છે, બરાબર. તેના ઉપરથી આપણે જોવાનું છે, આપણે ભારત શોધી શકીએ છીએ, બરાબર. અહીંયા જે ગોળો કીધો છે તેના આધારે આપણે અહીંયા કંઈ લખેલું હોય, બરાબર, આપણે કયો સ્કૂલનો પૃથ્વીનો ગોળો જે છે એના ઉપર હોય છે. તો હા, હું પૃથ્વીના ગોળામાં ભારતને શોધી શકું છું. તમે કયા કયા દરિયો જોઈ શકો છો? બરાબર, તમે કયો કયો દરિયો જોઈ શકો છો? તો આપણે લખવાનું છે કયા કયા દરિયો જોઈ શકીએ છીએ. તો હું ભારતની દક્ષિણમાં, પૂર્વમાં અને પશ્ચિમમાં દરિયો જોઈ શકું છું. તમે કયા દેશ જોઈ શકો છો? તો હું પૃથ્વીના ગોળામાં ભારત, ચીન, શ્રીલંકા, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા,
જાપાન વગેરે દેશો જોઈ શકું છું. તમે થોડા એવા દેશ જોઈ શકો છો જેની સાથે ભારત ક્રિકેટ રમે છે. ઉદાહરણ તરીકે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા. બરાબર ને? તો ક્રિકેટની રમત રમતા હોય એવું આપણે જોઈએ છે. બરાબર ને? તો હા, હું એવા દેશોને પણ જોઈ શકું છું જેની સાથે ભારત ક્રિકેટની રમત રમે છે. ઉદાહરણ તરીકે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા. આ ઉપરાંત ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, ઇન્ડોનેશિયા વગેરે દેશોને પણ હું જોઈ શકું છું. તમે પૃથ્વીના ગોળા પર બીજું શું જોઈ શકો છો? તો હું પૃથ્વીના ગોળા પર વિવિધ ખંડો અને દેશો, સમુદ્રો, ધ્રુવ પ્રદેશો, અક્ષાંશ અને રેખાંશ વગેરે જોઈ શકું છું. આપણે કયા ખંડમાં રહીએ છીએ બાળ મિત્રો? તો આપણે એશિયા ખંડમાં રહીએ છીએ. તો આપણે વિવિધ ખંડો અને દેશો પણ જોઈ શકીએ છીએ. આગળ જુઓ બાળ મિત્રો. ખુશ્બુ અને ઉમંગ ગોળા પર જુદા જુદા દેશો જોઈ રહ્યા છે. ખુશ્બુ કહે છે જો ગોળા પર બે દેશો વચ્ચે સરહદો જોવા મળે છે, એટલે કે બે દેશોને અલગ કરવા માટે જે દોરેલી હોય છે લીટી એને સરહદ કહે છે. આવી સરહદો પૃથ્વી પર પણ છે. તો બાળ મિત્રો જુઓ આગળ તેનો જવાબ શું આપે છે ઉમંગ? ઉમંગ કહે છે હોવી જ જોઈએ. આ પુસ્તકમાં ભારતના નકશામાં પણ સરહદો છે. અહીં જો બે રાજ્યો વચ્ચે પણ સરહદો છે, એટલે ભારતના નકશામાં તો તમને સરહદો દોરેલી હોય છે, પણ આપણે જોઈએ છીએ કે ગોળાની અંદર હોય છે, પણ પૃથ્વી પર આવી આપણને સરહદો જોવા મળતી નથી. ખુશ્બુ કહે છે જો આપણે દિલ્હીથી રાજસ્થાન જઈએ તો શું આપણને આ સરહદો જમીન પર જોવા મળે છે? કોણ કહે છે ખુશ્બુ કે આપણે દિલ્હીથી રાજસ્થાન જઈએ છીએ તો આપણને રસ્તામાં આવી કોઈ સરહદો જમીન પર જોવા મળે છે? ના, તો આપણને જમીન ઉપર આપણને એવી સરહદો જોવા મળતી નથી. ભારતના નકશાને જુઓ અને કહો તમે જે રાજ્યમાં રહો છો તે શોધી બતાવો. તો બાળ મિત્રો આપણે કયા રાજ્યમાં રહીએ છીએ? ગુજરાત રાજ્યમાં. તો હું ગુજરાત રાજ્યમાં રહું છું. બરાબર? બાળ મિત્રો તમારે પણ ભારતનો નકશો લાવવાનો છે અને તેમાં તમારે પોતાનું ભારત એટલે કે ગુજરાત રાજ્ય તમારે શોધવાનું છે. તમે જે રાજ્યમાં રહો છો તેની પાડોશમાં કયા કયા રાજ્યો આવેલા છે? તો હું ગુજરાત રાજ્યમાં રહું છું. બરાબર? ગુજરાત રાજ્યની બાજુમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્ય આવેલા છે. તો આપણા ગુજરાત રાજ્યની પાડોશમાં કયા છે? 3: રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. પ્રશ્ન 1 માર્કમાં પૂછાય બાળ મિત્રો. તમે બીજા કોઈ રાજ્યમાં ગયા છો? તમારા રાજ્ય ગુજરાત રાજ્ય સિવાય બીજા કોઈ રાજ્યમાં ગયા છો? તો બાળ મિત્રો જ્યારે પણ આપણે પર્યટન એટલે કે પ્રવાસમાં જઈએ છીએ ત્યારે આપણા રાજ્ય સિવાય પણ બીજા રાજ્યોમાં જઈએ છીએ. તો હા, મારી શાળાના જુદા જુદા પ્રવાસોમાં હું રાજ્ય કયા રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કાશ્મીર, પંજાબ રાજ્યમાં ગયો છું. ઉમંગ વિચારે છે કે જમીન પર રાજ્યો વચ્ચે સરહદો દોરેલી છે. તમે શું માનો છો? ઉમંગ વિચારે છે કે જમીન પર રાજ્યો વચ્ચે સરહદ દોરેલી છે. હવે તમે એવું શું વિચારો છો? બોલો. તો તમારે ના, જમીન પર રાજ્યો વચ્ચે કોઈ પણ પ્રકારની સરહદો દોરેલી હોતી નથી. તે ફક્ત નકશામાં જ દર્શાવવામાં આવે છે. આગળ શું કહે છે જો? જ્યારે સુનીતાએ પૃથ્વીને અવકાશમાંથી
જોઈ તેને ખૂબ જ સુંદર લાગી. તેના મનમાં ઘણા વિચારો આવ્યા. તેને વર્ણન કર્યું. ખૂબ જ દૂરથી કોઈ માત્ર જમીન અને દરિયો જ ઓળખી શકે. જુદા જુદા દેશો જોઈ શકાતા નથી. અવકાશમાંથી આપણે જુદા જુદા દેશોને જોઈ નથી શકતા, અલગ જ પાડી શકતા નથી. બરાબર, આપણને માત્ર નીચે જમીન અને દરિયો જ આપણે ઓળખી શકીએ છીએ. દેશોના ભાગલા આપણે પાડ્યા છે. નકશામાં સરહદો આપણે બનાવી છે. તે આપણા મગજમાં છે. મારી ઈચ્છા છે કે આપણે બધાએ તેના વિશે વિચારવું જોઈએ. હકીકતમાં સરહદો ક્યાં છે? તો સરહદો તો ક્યાં આવેલા હોય છે? નકશામાં, જમીન ઉપર હોતા નથી. બરાબર, આપણા નકશામાં સરહદો આવેલા. આપણા મગજમાં એવું થઈ જાય કે અમારી સરહદ પૂરી. બરાબર, તો આમ હકીકતમાં સરહદો હોતી નથી, પણ આપણે નકશામાં દોરેલી હોય છે. તો બાળમિત્રો, હવે આગળનો પાઠ છે આપણે આગળના વિડીયોમાં જોઈશું. તો મજા આવીને બાળમિત્રો? ખૂબ જ રસપ્રદ વાતો છે. તો બાળમિત્રો, તમે આ વિડીયો વ્યવસ્થિત રીતે સમજીને જોજો. પાઠ પણ વાંચો, જેથી જલ્દી સમજણ પડી જશે. થેન્ક યુ.